હેલો ફ્રેન્ડ્સ, સોનીવાના જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું બુક કવર. જે આપણે આ ગીતા છે, ભગવદ્ ગીતા, એના માટેનું આપણે બુક કવર જોઈશું. તો તેના માટેનું માપ કેવી રીતના લેવું, બધી બુકનું અલગ અલગ માપ હોય છે, બરાબર? તો આ એની આવી રીતના લંબાઈ થઈ 4.5 ઇંચ, તમે વિડીયોમાં જોઈ શકો છો. પણ આવી રીતના નથી લેવાનું એનું માપ. મેં આવી રીતના મેજર ટેપને આમ રાખીને અને આવી રીતના રાઉન્ડ કરી દેવાનું છે બુકની ઉપર, અને આવી રીતના માપવાનું છે. તો 8.5 ઇંચ આવ્યું, તમે વિડીયોમાં જોઈ શકો છો. 8.5 ઇંચની એની ગોળાઈ આવી, એટલે આખું આપણે રાઉન્ડ ફરતે કર્યું છે આવી રીતના, એટલે 8.5 ઇંચ આવ્યું છે. તો આપણે 1 ઇંચ વધારે લેવાના છે, એટલે 9.5 ઇંચ આવશે. પણ જો તમારે 2-3 વધારે મૂકવી હોય એની જોડે આવી રીતના, એટલે ટોટલ 5 થી 6 બુક થાય, તો આપણે એવી રીતના કવર બનાવવાનું છે. તો એને પણ આમ નથી માપવાનું, એને આવી રીતના જ માપવાનું છે. એટલે 9 ઇંચનું આવ્યું છે, રાઉન્ડ 9 ઇંચનું આવ્યું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો 1 ઇંચ વધારે લેવાના છે, એટલે 10 ઇંચ આવશે. ધારો કે હવે આ ભગવદ્ ગીતા મોટી છે, જાડી છે, તો એને આવી રીતેનું માપ આવશે. 13 ઇંચ આવ્યું, તો 14 ઇંચ લેવાના. તમે વિડીયોમાં જોઈ શકો છો. મેજર ટેપને આવી રીતે જ રાખવાની છે. કોઈ પણ બુકનું માપ લેવાનું હોય કે બુક કવર બનાવવાનું હોય તો એનું માપ કેવી રીતે લેવાનું, બુક કવર માટેનું, તો આવી રીતે લેવાનું. 13 ઇંચ આવ્યું, અને 1 ઇંચ આપણે સિલાઈમાં જશે, એટલે 14 ઇંચ આવશે. એ રીતના બધી જ અલગ અલગ બુકનું માપ લેવાનું હોય છે. દરેકનું અલગ અલગ આવશે માપ. આનો 11 છે, તો 12 આવશે. બીજી બુક છે, એનું પણ હું તમને બતાવી દઉં. એનો પણ 11 છે, એટલે 12 આવશે. પછી આનું માપ, આનો પણ 11 છે, એટલે 12 આવશે. બધી બુકોનું અલગ અલગ માપ લેવાનું હોય છે બુક કવર બનાવવા માટેનું. અને જો 4-5 બુક ભેગી કરીને બનાવવાનું હોય મોટું કવર, તો આવી રીતના બનાવવાનું. ધારો કે 3 બુકનું સાથે બનાવવાનું છે કવર, તો એને આવી રીતના 3 બુક સાથે રાખીને એની ગોળાઈ માપી લેવાની. પણ આવી રીતના એક સરખી હોવી જોઈએ. આ કેવી એક સરખી છે લંબાઈમાં, એવી રીતના. તો એનું માપ આવ્યું 13.5 ઇંચ. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો એનું માપ લેવાનું રહેશે 14.5 ઇંચ. જે માપ આવે ગોળાઈનું, એના કરતાં 1 ઇંચ આપણે વધારે લેવાનું રહેશે. 2 બુકનું કરવું હોય તો 2 બુકનું માપ લેવાનું, અને 1 બુકનું કરવું હોય તો 1 બુકનું લેવાનું. તો મારે આ નાની ગીતા છે, ભગવદ્ ગીતા, અને એની જોડે આ 4-5 બુક છે ભગવાનની, એનું માપ લેવાનું છે મારે. એનું જ કવર બનાવવાનું છે. તો એનું માપ છે 9 ઇંચ આવ્યું. તમે વિડીયોમાં જોઈ શકો છો. 9 ઇંચ આવ્યું, એટલે 10 પર આવે, એટલે 10 ઇંચનું માપ લેવાનું છે. 10 ઇંચની લંબાઈ અને 10 ઇંચની પહોળાઈવાળું. તો આ કાપડ છે, અને એને મેં અહીં આગળ સ્પંચની ઉપર સિલાઈ કરી દીધેલી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. સ્ક્વેર બનાવી દીધેલા છે. એની લંબાઈ છે 10 ઇંચ, અને પહોળાઈનું માપ લીધેલું છે 10 ઇંચ. જેટલી આપણે ગોળાઈનું માપ લીધેલું હોય એટલું જ માપ લેવાનું છે, લંબાઈ અને પહોળાઈનું માપ. અને આ મેં અસ્તર લીધેલું છે. અને દોરી બનાવવા માટે મેં આ જે બ્લાઉઝમાં આપણે નાખીએ છીએ દોરી, એ લીધેલી છે.
અહીંયાથી અહીંયા સુધીની, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, આટલી આપણે જગ્યા ખુલ્લી રાખીશું. આટલો ભાગ ખુલ્લો રાખીશું. અહીંયા આટલા ભાગમાં સિલાઈ નીકળે એટલે ત્યાંથી આપણે પલટાઈ દઈશું. નીચે અસ્તર છે ને ઉપર સ્પંચ અને આપણે કાપડથી સિલાઈ કરેલી હતી એ રીતના મૂકીને સિલાઈ કરવાની છે. અડધા 1 ઇંચનું દબાણ રાખો સિલાઈ માટે. આગળના વિડીયોમાં પણ મેં બુક કવરનો વિડીયો બનાવેલો છે, એ અલગ બનાવેલો છે. એ તમે ના જોયો હોય એ તમે જોઈ લેજો. તમે જે રીતના ફાવે એ રીતના તમે બનાવી શકો છો. બુક કવર 2 અલગ અલગ રીતનું બનાવેલું છે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. ખુલ્લો ભાગ છે ત્યાંથી આપણે એને પલટાઈ દઈશું. વધારાનું છે પહેલાં એને કટ કરી લઈશું. પહેલાં ચારેય કોર્નર આગળ આવી રીતના કટ કરી લેવાના. સિલાઈ કટ ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવું. હવે આપણે જ્યાં ખુલ્લો ભાગ રાખેલો હતો ત્યાંથી પલટાવવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ ધીરેથી કરવાનું છે કારણ કે આપણે સ્પંજ મૂકેલું છે. સ્પંજ ફાટી ના જાય એનું ખાસ ધ્યાનમાં રાખવું. આગળ બુક કવરનો વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો. જોવું હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો એ તમે એ વિડીયો જોઈ લેજો. તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ ચારે બાજુ ખૂણા નીકળે છે. હવે જે આપણે ઓપન જગ્યા રાખેલી, ખુલ્લી જગ્યા રાખેલી સિલાઈ નહોતી કરી, હવે એને આવી રીતના સિલાઈ કરી દેવાની છે. હવે ચારેય બાજુ આપણે સિલાઈ કરી દઈશું એને. સિલાઈ થઈ ગઈ છે. આ જે 2 કોર્નર છે એને આવી રીતના આ છત્તું રાખવાનું છે અને આ 2 કોર્નરને આવી રીતના સિલાઈ કરી દેવાની છે. સીટ મૂકીને 2 કોર્નર ભેગા કરીને આવી રીતના સિલાઈ કરી દેવાની છે. હવે આ બીજું કોર્નર છે એને પણ આવી રીતના સિલાઈ કરી દેવાની છે. પહેલાં 2 આવી રીતના કોર્નરને ભેગા કરીને સિલાઈ કરી દીધી છે. ફરી આવી રીતના આમ કરીને આવી રીતના સિલાઈ કરી દેવાની છે. ફરી એક વખત આપણે ડબલ સિલાઈ કરી દઈશું એની ઉપર. એટલે એકદમ મજબૂત સિલાઈ થઈ જાય. હવે આ જે બીજું કોર્નર છે એને આવી રીતના લેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતના આમ કરીને અહીંયા આગળ એમ સિલાઈ કરી દેવાની છે. આપણે બીજી સિલાઈ મારી દઈશું એટલે સિલાઈ પાકી થઈ જાય. તમારે અહીં લેસ મૂકવી હોય અંદરથી તો પણ મૂકી શકાય છે. તમારે કોઈને ગિફ્ટ કરવું હોય તો પણ આવી રીતના બુક કવર બનાવીને આપી શકાય છે.
વ્યવસ્થિત ખૂણા કરી લેવાના આવી રીતના. હવે આ દોરીની જ આપણે લૂપી બનાવી દઈશું આવી રીતના. અહીં આગળ એટેચ કરી દઈશું એટલે અહીં આગળ આપણે એને સિલાઈ કરી દઈશું. બે ચાર વખત એની ઉપર સિલાઈ કરી દેવી એટલે પાકી સિલાઈ થઈ જશે. તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ મજાનું બુક કવર તૈયાર થઈ ગયું છે. અહીં આગળ તમારે લેસ લગાવી હોય તો પણ લગાવી શકાય છે. હું તમને બીજું એક બુક કવર બતાવું છું. સેમ જ સાઇઝનું મેં બનાવેલું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો સેમ જ સાઇઝ છે. આ સાદું ખાલી અસ્તરવાળું બ્રોકેડને અસ્તરવાળું બનાવેલું છે અને લેસ લગાવેલી છે અહીંયા આગળ. તમે વિડીયોમાં જોઈ શકો છો તો આવી રીતના લેસ પણ લગાવાય છે. અને આ સ્પંચ નાખીને બનાવેલું છે. આપણે અહીંયા આગળ સરસ મજાનું ફૂંકતું બનાવી દઈશું. વધારાનું છે ને આપણે એને કટ કરી દઈશું આવી રીતના. થોડા રાઉન્ડ શેપ આપી દઈશું એટલે સરસ લાગશે. હવે આપણે જે શરૂઆતમાં બુકનું માપ લીધેલું હતું આવી રીતના આ 5-6 બુકો છે. એક ભગવદ્ ગીતા છે ને બીજી ભગવાનની નાની પાતળી બુક છે એનું સાથે માપ લીધેલું હતું. હવે આપણે આ જ કવરમાં એ જ બુકો આપણે મૂકવી જોઈએ. તમે વિડીયોમાં જોઈ શકો છો બધી જ બુકો આવી ગઈ છે. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. અને આવો તમે એક વખત બનાવીને ટ્રાય કરજો તો તમારું પણ સરસ થશે. અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.